હવારે ઉઠ્યા તારના હળામળા કરો છો પણ શું કરવાનું છે તો કયો નહીં કહેવાનું પણ તને કીધું નહીં હું હવારે તૈયાર તને નેકરો ને એટલે તારા મામાના શેરી તારા નેકરી જ જવાનું અમુક વાતો રહી ને એ ખોનગી રાખવામાં જ મજા પણ મામા કોક તો કેવું પડે કે ભણા હોય જવાન છે ફુવાની જવાન છે ફૈનાની જવાન છે માસીની એમને ખબર પડે તૈયાર થઈને તારા પાડાની હોડ નહીં રાખવાની બરી ખાવાથી કોમ રાખવાનું જો આખો દાડો બધી બળી ખાવાની હોય ના રખાય અમુક તો કોક જાણવું પડે કે ના જાણવું પડે તારા મામાના રહે ને આજે લોટરી લાગવાની છે ઓવા 50,000 ની ઈમો હવારે ઉઠ્યા તા ના હા ખાતા નહીં ગળીમાં ડોલ લઈને પાણી લઈ આવશે ગળીમાં પથ્થર પહોંચી જાય છે આ શિખર મેં કીધું શું કરે છે ઉઠ્યા તા ના બોણા હારું કામ કરવા નીકળ્યા હોય ને એટલે વહેલા ઉઠી જવું હારું મામા ઉઠ્યા એટલે મને ખબર પડી કીધું આજે કોક ઉતાવળ નું કોમ છે એમાં હળામળા કરી રહ્યા છે અમે ખબર પડી કે લોટરી લાગવાની છે એક વખત પૈસા આવી જાય ને ભણા પછી શાંતિ જ્યાં સુધી પૈસા હાથમાં ના આવે ને ત્યાં સુધી મજા ના આવે અને કોઈ બી કોમ પૈસા આપવાના હોય ને તો વહેલા ઉઠીને ઘેરથી હારા સેકન્ડ જોઈ નીકળી જવું સારું હા પૈસા વગર અત્યારે મામા કશું નહીં પૈસા હોય તો બધું છે તારી મમ્મી કોઈ કીધું તો નહીં ને મામા મારા મમ્મી કશું ના કહેવાય તમે મને કહો ને એ બરોબર મારાથી ના કહેવાય તમે કહો એટલું જ કહેવાનું ઉઠીને તારી મમ્મી ગુણ કરતી હતી ને એટલે જ વહેલા નીકળી ગયો કે તમે દાડો બગાડશો નહીં ઉઠાવ્યા કોમ જતા હોય જવા દો એ દારો ના પકડે ને એટલે જ કીધું વહેલા નીકળી જવું સારું અમુ આવી તો જાય છે વહેલા પણ હજી એક માણસ આવે ને તારું અહીંથી નીકળવાનું છે આ પાછો શું લીધો પાર્ટનર માં કોઈને નહીં લેવાના પણ જો એ રે માણસ આવવાના ને તો ડગલું એ ભરવાનું નહીં આગળ મામા મથીન મેળ આવ્યો છે અને પાછો આ બીજો ચોથી માં મેર નહીં આવ્યો મેરીને લાવ્યો છે ઓવા આ મૂર્ખો પડ્યા જેવો છે લક્ષ્મી ચોલ્લો કરવા આપવાની હોય ને એટલે મોઢું ધોવા ના જવાનું હોય વહેલા ઉઠીને નીકળી જવાનું હોય શિયો છે કેજો જી આવ શિયો છે કયો ને એ તો વૈશ્યો નહીં આવે તને છે ખબર નહીં પડે કોઈ ખીચામ ગાલીને નહીં લઈ જવાનો પણ આવા તો ખબર પડે કે ટાઈમ જાય છે આવતો નહીં પણ એ માણસ નહીં રહ્યું ને દુઃખ આપડા જેવું છે કોમ બમ પાલા પછી નીકળે કર આમ તમે શિયા કોમ કરો છો કોમ હું કરું છું તમે તો નહીં તો તૈયાર થઈને પાંખડી બોધીને ઉભા રહો છો હવારે સારું હે ને પણ પૈસા તો નક્કી ખબર છે આપવાના તો છે જ પણ આ તમારો પાર્ટનર એક કયો છે એવો હેતો નહીં પણ એની પૈસાની લાલચ તો વાય કહે અત્યારે પૈસા વાય ને એટલે કોઈ ના ઊંઘા હેડી જ ના કરે જોજો ઉભા થઈને દેખાય છે ઊભું થઈને જોવાનું નહીં લે કોઈ થઈને જ ના કરજે કોઈ ઉડીને નહીં જતો રહે રે ચોમા કાકા કાલે ખરા ટાઈમ ના જાવત ને તો બધી ગેમ રમાઈ દોત ખબર ના પડત મુરત્યો પૈણીએ દોત ને આપણને ખબર ના પડત કે શોકન જોન આવીને જતી રહી પણ આ ફુવો કેટલા વિખવાદ રાખ્યું કે ઓન આવો કેવાય વાયકન આવું તો બોલાવાય ના બોલાવો છો કાકા હું તો આવો ફૂવો હોય ને મારે તો ચાની રકાબીએ ના ધરું કે આવો ના કહું તો કોઈ સંબંધ રાખવા નહીં એમ આવું તો બોલાવું નહીં ને એમ એક વાલો અને એક દવા લો એક ના ઈ રૂપિયા આલવાના ને બીજાની હું કોકરા આલવાના આમ તો કે મારા ભત્રીજા મજબૂત મારા ભત્રીજા છે એવું કરતા તો હોય મારો ફૂવો છો માં કાકા કિયા પણ મેઠડો છે મેઠડો મેઠું બોલી અને હારું હારું ખાઈ અને પછી ના ઘેર રવાના થઈ જાય છે હાલવાનો ટાઈમ આવ્યો એટલે પહોંચ્યું આલ્યું તમને કશું આલી એવા નહીં પણ વાત ફુવો રહ્યા ને એ પા ખાવાના હવાજ દે બહુ હવાજ દે હવાજ કાઢી નાખ્યો ને તમારો જો હવાલે જો ને કન અઠવાડી તો રજ નીકળી ગયો ને હવા દેખી ફરતા ખબર પડી તાના જોડી તાને કે આપણે જાય હું તો કહું છું ફૂવો તમારો નહીં પણ તમારા ભાઈ રે ને એ તમારા નહીં જો એ પેલા પરભારાનો થઈને ભાગ કરી આવ્યો તમને કીધું હોત તો ઘરના 50,000 રૂપિયા ના કમોત તમે આપણે ગમે જેટલું હોય તો ના વેચી મારીએ આ ખેમો નહીં હું બધું કરું એવો છું પણ 5 કિલોની છે વાત કરો 50 કિલો લઈને આવ છો માં કાકા તોળા દાળો ઉડાડી મેલું ઓમય છો માં કાકા કાઠું લોળું હોય ને એ 2 ગેણ વધારે ખાય આ તમારો ફૂવો ને એ ગોડો છે અને બુદ્ધિનો બારદોન છે પેલા નાલ કરશી કે એની શું હાલવાની જરૂર હતી મને આલી હોત ને તો બારે વેચી મારત અને આપણે 1 રૂપિયો ના લ્યો ચોમા કાકા મફતમાં કામ કરી આલો 50,000 ના લ્યો હું તો હાલત કે હગાના પૈસા કરવાના હું આપણે તાને હગોના રૂપિયા કરવા વાતા હાચા મોણન તો કોઈ સમજતું નહીં તો ચોમા કાકા હાર્યો કેટલો બધો ચીટર મોણસ છે ને એ હમણાં હાલ ખબર પડી જાય કાલ આપણે આપણી નજરે જોઈ નાખીએ ને હવે રહીને પૂછો ખાલી પૂછો તું બોલે છે સરપંચ ને કાલ તો બહાર ગયેલા તમે સરપંચ દેખો નહીં ગામમાં નવરાત થઈ ગયા ખૂબ અમે તો નર્વસ નહીં થયા પણ તમે કેમ નર્વસ થઈ જતો વહેલા અમે તો હોટલ ચા પીવા હતા પણ કાલ જીવણીમાં બેસક જતા તે શું કર્યું
બેસનો હલો ઓહો શોમા કાકા ફુવાની ઓવે ઉતારીને આયા ને બેસનું સારું થઈ ગયું હા, ભેંસ તો સારું થઈ જાય આ તાર ખાતી થઈ જઈ છે હા ઓહો હા અત્યારે શું હેડે તન હા, અત્યારે અમાર ફુવાની જવું છે ઓહો મારા લીધા છે ખૂબ ગરીમ છો મા કાકા ફુવાની ગરીમ તમાર ફુવાની પણ મારા લઈ દો તો મારા ફુવાની ખબર કાઢી આવજો ના એવું નહીં જો કાલે જીવણીઓ મારા પહાણ આવ્યો તો ને હા અને આજ મારું કામ પડ્યું એટલે જીવણીયા લઈ તો જવું પડે કે સાચી વાત છે જીવણીયાને કાખલું લેવાનું છે અને મારું ફુવા પાણી વેચવાનું છે બરાબર. તો ના હોય તો જીવણીઓ કે મારે લેવું છે હું કીધું હાર બતાવું અમે છો મગા કોણ બેટા આખલું ગમ છે તો કિંમત કરી જો ને કે પાછા અમે નેકરે તો છીએ જ અમે લેવા બહાર જ જઈએ છીએ અમે આના હારું જોઈને મજબૂત લાવી આલો નહીં છો મગા એટલે પણ અમે કેમ જીવને નાખલાની શું કોમ છે લે પાછળ હેડે કઈ એવો સહી રહ્યો અમે એ દાખલા જેવો થઈ ગયો છે ને તાના આખલું લાવશે તું હેડે શેરી પટ્ટી જેવો ગયરો થયો છજી હેડ છે રહ્યો એવું ના હોય ખેમા જરૂર હોય ને તો લાવવું એ પર બધા ટ્રેક્ટર ના ભાવ ચલાવવા દી જાય ચોમા કાકા મને લાગે છે હવે થોડો ઘણો બાકી છે ને એ આજે આખલું લઈ આલ છે ને એટલે પટી જાય એ ખેમા એટલે હું પટા લઈ આલતો છું આખલું તારે અમે ગયડા ગેટ પર મહિને શું કરવાની જરૂર એટલે છે શોખ જાય કે મોણા દુસામ સોનો મોનો કે શીસડીને દાળ વળીને ખાવા નાઈ ડોસીને બે દડો એમાં ઘણો ઉંમર થાય ને એટલે વળી બધું લાવવાનો શોખ થાય ખેતી કરવામાં તો ના લ્યું પણ પેલા ખેતી ના કર્યું અમે ચોમા કાકા આખલું રાખીને તો પૂરો થઈ ગયો છે અમે લગભગ છેલ્લી વાર કો મોહન આમ લઈને જા હારું હારું આખલું લઈ આલો ને તો હરખું લઈ આલજો વગારા ના એવું અમાર ચોમા કાકા ને આટલી ઉંમર એક શોખ થયો છે ને તે ખોળવા નીકળે છીએ ઓવે આ મારવા નહીં પડ્યો આખલું લેવા નહીં જતા પાડો લેવા જઈએ છીએ એટલે ખેમા હું લેવા નીકળે હા પાડો લેવા જઈએ છીએ સમ ઉપર બેહીને ફરવા થાય કઈ હોય ને અમે પગની કુલડીઓ ગઈ જઈ છે અમે જીવણીઓ આખલો લાવો જ નહીં ગમતો પણ વનાનો પાડાનો શોખ થયો સવારી કરવા માટે સોનો મણો ગધારો લાય પોડિયો પેટ્રોલ ના પૂરું પડે કે ગધારો લાવી આલજે હલો આપણે બધી તૈયારીઓ કરવાની છે હલો ને ઉતાવળ રાખો ઓરશો અવરું નવરું બોલે છે આ જોજો દોઢા તાળો જવાબ હાલે છે કઈ અને કાલ જઈને આવ્યો છે તો સાચું બોલે છે ના બોલે એના જીવનમાં સાચું બોલે ફુવારા પાસે બેઠો નહીં એમ છે ઈ ખબર નહીં ઉલ્લુ બનાવવા બેઠો હા ખા તારો તો ટાઢા પોણી ખો કાઢી નાખો છે તું હા ખા અરે બેટા વેલા વેલા સેવી વાત લેવા પાછા મશ્કરીઓ કરતા હતા મને ખબર છે અને આપણા જીવણીઓ બુઠ્ઠો કેટલા રહ્યો જીવણીઓ બાનો જીવણીઓ આ મીનું શોર્ટ ઠેકવાનું છે પોયલા પાછા કરી સાર પૂળો કરી અને પછી ઘેરથી ને કરશે વારે ભલે બધું કરીને નેકરે તો સારું છે પણ આ ગામવાળા આવતા જતા બધા સવાલો કરે છે ને એટલે મને કંટાળો આવે છે પુણા તો પછી તાણ તમે થોડા લેટ આયા હોય ઘેરથી હું હતો તો કોઈ પૂછા ખરું બુદ્ધિ નહીં. અત્યારમાં ઉઠાવ્યા અઢાર જણા પૂછવા વાળા મળ્યું કે સરપંચ વેલા વેલા તૈયાર થઈને આવી જા આર્યો દેખાતો નહીં આમાં મારે જુઠ્ઠું બોલવું નહીં હોતું ને ઓ, ત્યાર કી અરે ગોરા પકુ સરપંચ લેટ તો પડી ગયો એટલે હું મૂસો ઓરાવા રહ્યો તો કહું ઘેર ના ના ગોમનો બધો મંદિર ફરીને આવ્યો દર્શન કરીને પછી આવ્યો આજે હારું કામ થવાનું ને એટલે એક મંદિર રહેતો નહીં જો જીવનલાલ ના, હવે કોમ પટ્યા પછી ના નીકળે દર્શન કરવા મૂર્ખા ના પેલા દર્શન કરી આવવું પડ્યું પછી ખબર પડે છે આ કોમ પટી જાય પછી ભૂલી જવાય આપણે એટલે લે હેડો મૂર્ખા ફોન તો કરવો તો કા હા, સરપંચ તો ભૂલી ગયો તારા ગોરી ટાઢિયા છે તો પછી ભોળા ફોન લાવજે ખાવાનું શેમ બોલી નહીં જતા જીવનલાલ ભોળા ભૂલી જવાય આ બધું નંબર યાદ છે અરે બધું યાદ છે ફુવાઈ મને નતો આલ્યો કયો નંબર લગાય હજુ સુધી ખાટલામાં હુઈ રહ્યા હોત ના કોમ પડશે જાગે કે નહીં કે ઉઠે કે નહીં રિંગ વાગે છે હેલો અરે ફોન એકલા કે નહીં હા હા એ કશો વાંધો નહીં એ જલ્દી આવજો અમે વાટ જ જોઈ રહ્યા છીએ બીજું કોઈ બોલતો ના પાછો રસ્તા ઉપર છીએ એ રસ્તામાં છે ચિંતા ના કરતા એ હારું 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 મેકું નીકળી ગયા હાઉ નીકળી જાય જોઈ જીવણી આપણા કરતા તો ફો ખટપટિયા છે જો એ એટલા બધાથી આવવાનું એટલે આ વાત સાચી કરી જીવન આપણે નેકરો ના આવે તો ભગવાનનું નામ લઈને સારા શકન થઈ જાય ને તો ફતે ના પછી અરે 50,000 રૂપિયા બના હા, જીવનલાલ બોલ હજી ના આવે તો ગમના ઓટલે કી હે કોઈને નહીં કીધું મારે ડોશી નથી કીધું ને. હમણાં પહોંચાય નહીં પડો સોના મના સુરથી કરો છો ને જીવણી આ તને કીધું નહીં કોઈ બી કોમ પૂરું ના થાય ને ત્યાં સુધી કોઈને વાત નહીં કરવાની નહીં કરી વાત કોઈ નહીં આને પછી? તો શું વાત આશી રાત ઊંઘ નહીં આવી કીધું હવાર છે ને પરમ 50,000 હાથમાં ગણી હું તો તું કે મૂર્ખા અરે ઊંઘ્યો જ નહીં જીવનલાલ ભલે ગણી ઉજાગરો થાય થાય. ઘડિયાળમાં જોતા છે ગણી થાય ઘડિયાળમાં જોતા છે મને ખબર છે જીવનલાલ ની કટેવ ભોળા ઊંઘ્યો જ નહીં ઘડિયાળમાં હું જોવા હેડજો જલ્દી હેડો અરે આજે મારા ભત્રીજા જીવનને અને સરપંચને મને કીધું છે કે કોઈને ખબર ના પડે ને એવી રીતના આવજો તમે અને એવી રીતના વસ્તુ હંતાડીને લઈને આવજો
પણ ઈવન ખબર નહીં કે ફુઓ બહુ આગળ છે અને બહુ આગળનું વિચારે છે. કોઈને ખબર નહીં પડે કે કોઈને મેં કઈ નહીં આવે ને એવી તે વસ્તુ લઈને આવ્યો છું. અને તમારા પાણ પોકી જો ને તમને ખબર નહીં પડે કે ફુઓ હું લઈને આવ્યા છે. ચિંતા કર્યા વગર નીકળી જવું. ગમે તેવો મોટો હશે ને બહાદુર અને ગમે તેવો હોશિયાર હશે ને એને શક નહીં પડે કે ફુઓ હું લઈને આવ્યા છે અને હું લઈને જોઈ છે. સાહેબ ફૂલ ચકાસણી રાખવાની છે, એક કઈ સાધન ના દઉં તો હોય થઈને. ચકાસણી કર્યા પણ આ રોડ ઉપર ચોરીનો માલ વધારે તસ્કરી થાય છે એટલે આજે ગમે તે થઈ જાય પકડી તો પાડવાના જ છે. આપણી નજરોથી બચીને રહી શકો. તમે પૂરેપૂરું ધ્યાન રાખો, બાજ જેવી નજર રાખો નજર તો- અને ગમે તેવું વહેમ લાગે ને તો એ સાધન સાઈડમાં કરાવી દો. રાખો બહુ શોખીન લાગે છે હો. એનો સંગમો પડે છે. એ કાકા એ હેડતા ઉપર રાખો. આ બાજુ સાઈડમાં હો ને કે શિવક આવશે ને તો એક નરગો આ બાદ પડી રહે અને એક પેલ બાદ પડી રહે અને તમારે પેલા કારેંગળા જેમ કચુંબર થઈ જાય હોય તો નીકળ્યા. ભજનમાં જઉં છું ભાઈ એકલા. એટલે આગળ બીજા ભક્તો બેહેલા છે. પેલા કોહા જોરવાળા છો ને લ્યા. એ બધા આગળ જઈને બેહ્યા છે. તંબુરા વાળો આગળ છે ને કોહાજોલે વાળો આગળ છે. બરાબર. હા એટલે એકલા નીકળ્યા છો એમ ને. તમે ભજનમાં હેડ્યા છો એમ? અલ્યા આ બધું લઈને હેડ્યો છું તો સાહેબ ભજનમાં તો હેડ્યો છું. કાકા અમે અમારી જિંદગીમાં ઘણો ભજન થતો હોય જોયા છે ને ઘણો ભજન કર્યો છે. અમે ભજનના શોખીને છીએ. પણ ખરાબ બપોરે છે કણ ખરાબ બપોરે જ કોઈ દાળ ભજન થાય ને. આમ ભજનનો કોઈ ટાઈમ નક્કી ના હોય. ભજન તો ગમે ત્યારે કરો ને ગમે ત્યાં બેહીને કરો. લ્યો હું તો વહી બેહીને હાલ ભજન કરું. સાહેબ ના હોય તો હું એ ભજનનો શોખીન છું. નોકરી પટે ને એટલે રાતે પછી ભજનમાં ઉપડી જ જાઉં છું. કાલે દવાન મેળ નહીં હા તે કાકા ના હોય તે ખારું ભજન લલકારો તો ગઈ નાખો કાકા. અમે એકલા ને સાંભળીએ. હોય યાર તમને શરમ જેવું છે કે નહીં સાહેબ? એકલા ને મારો ભજન હોય ના કરાય. અમે છીએ કારીગર છીએ અમે. હાઉ તે તાર ગો ભગવાનનું નામ લેવામાં એની શરમ એમાં ટાઈમ ના જોવાનો હોય. હાલ તો તમે કહેતા હતા એટલે ભજન કહું ઓવા કયો ભજન કયો આ ક્યાં ભજન આ કરો? વાણી ક્યાં? એમ નહીં ભજન કહું કયો કયો ભજન. હા ભજન. ભજન ભજન ગો એમ. હા તે કહું ને ભજન. એમ નહીં ભજન ગો લલકારો આખું ભજન. આખું ભજન એમ. એ લોચા પડે છે તમને ભાળીને સાહેબ. મેં કદી આવો સાહેબ આગળ બેહીને ભજન ના કર્યો હોય એટલે ભજન કરવાનું થાય એટલે લોચા તો પડે ને. પબ્લિક વચ્ચે છે રીતના ભજન કરો છો. આ વર્ધી એવી વસ્તુ છે ને ભલ ભલાના પરસેવા છૂટી જાય તમે એટલે કોઈ ખરાબ કામ કર્યું છે? ના મારા તમે ભજન કોઈનું મર્ડર કર્યું છે? ના તો તમે નિર્દોષ છો. તમને ભીખા નહીં લાગે છે? ગભરાઈ જાઓ છો હા. ભજનમાં થોડો લોચો પડે છે એટલે. ના હોય તો હંગાતી મુએ ગૌરવ તમે ગો અમારા સાહેબ શોખીન છે. કાકા ગો હળો ગો જલ્દી પછી વાત ના હોય મો ભજન ગાવામાં એટલી બધી એની શરમ આવે છે. એ જાગરે માલણ જાગરે માલણ જાગ હો. હા તમે ગો છો ને તે ઊંઘી છે ને તોય જાગી દો જગાડવાની જરૂર નહીં. અને આજે છે ભજન છે સાહેબ મને ભજન ભૂલાઈ ગયો છે. તમને જોઈને ભજન ભૂલાઈ ગયો છે. ના હોય તો આજે આ ભજન એક કામ કરો હા? કોઈ ભગત ને હેરાન ના કરાય જવા દે ના ભૂલ્યા. ના 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 કાકા કાકા બકાવાની વાતો કરશો નહીં. એક ભજન કરતા છો. એક ભજન. આ 10 કિલો વજન કોટી લબડીને ફરો છો કોનો છે તાલતો આવતો નહીં તમાર. હા કારીગર નહીં તો બધા લબડીને હું કરવા ફરો છો? કાકા મોનો ના મોનો નક્કી તમે ભગત તો નહીં જ. ના તણીઓ કોઈ દાડો સુપો ના રહે. નરઘો વાગે ને એટલે ઘાટા તો વિઘો ઘઉં ભઈ નાખે અને ભજન ગાવા વાળો હોય ને એ કોઈ દાડો સુપો ના રહે. ભજન ગાતાની શરમ આવે જ નહીં કે ભજન આવડે એવું ના બને જ નહીં. હું ભૂલી ગયો છું. કોઈ યાદ આવતું નહીં કોઈ સમજણ પડતી નહીં. ના હોય તો મને જવા દે. એ સાહેબ મને લાગે છે મોનો ના મોનો આ કાકો કોઈ ખંતાડતો હોય ને એવું લાગે છે. બોલો સાચું બોલો કાકા ભજન ગાતા આવડે છે? ના નહીં આવતો. ઉભા રહો. હું તો ખાલી વગાડવા માટે નરગો લઈને જાઉં છું ભજનમાં. હા તો કશો તો નરગો વગાડો હલો એક ખારી ધૂન વગાડજો હોપડી લીએ. થાકી ગયો છું. આખી રાતનો ભજનમાં હતો. હાથ અવળો થાય છે. એ કાકા બોલી બદલશો નહીં. હાલ કહેતા હતા કે હું ભજનમાં જાઉં છું અમે એમ કહો છો કે હું ભજનમાંથી આવ્યો છું. અરે યાર તમે સાહેબ સમજો ભક્તોનું શું કામ હોય? આખો દાડો નવરા બે ભગત તો કર ભજન જ કર્યું. બીજું કોઈ ના. એ સાહેબ મને આ કાકા ઉપર પૂરેપૂરું એમ લાગે છે ચકાસણી કરાવવાની નરકો મેલા ને હતા
નરકો ઉતારો નેતા તો ઉતારો નેતા ઉતારો જવા દો કે ગરીબને ઉકાઈ હેરાન કરો છો. કાકા મેં વેમ તો નહીં કરતા પણ તમે મજબૂર કરો છો એટલે અમારે વેમ કરવું પડે છે કે બસ આ દંડો કોઈનો હગો નહીં બોલો થાય નેતા. સાહેબ બરોબર ચકાસણી કરી લો કાકાની પગની પોનીથી મોડી અને કશું માથાની નહીં, ટોપી ગરીબ મોટી. માણસ પણ હું હોય યાર, તમે સમજતા નહીં સાહેબ. ભગત માણસ છું હું તો. જિંદગી ભક્તિ કરી કરીને થાચી ગયો. સાહેબ ઓન પાન તો કોઈ ના નીકળ્યું હે? કઈ સમજણ પડતી નહીં એક કોમ કરો કે આ નરકોમાં હું લઈને નીકળ્યા છે લેવડો તાણ. નરકો તો ચેક કરો હું નીકળું છું. એ આવજો. કાકા ઉભા રહો લે પકડો સાહેબ પકડો બરોબર છે ઓમો કોક લોચો લાગે છે કશું લોચો ના હોય, આ તો ભક્તિનું નરકો સાધન છે. ઉતારો ને તો ઉતારો ખોટું તમે લોહી સાહેબ, પીવો છો. આ નરકો છોડી કાઢો મને ઇનામમાં વજન વધારવું હોય ને એવું લાગે છે સાહેબ નરગો હું લેવા ખોલો છો, રવા દો કે મારી મજૂરી માથા પર છે બધી. એ અને કાકા, આમાં તો હું ગાલ્યું છે મી. આ દોરી તવન ટાઈટ કરી આલે ને ક્યાં જબર વાગ કે વજનમાં તમે મને શીખવાડશો કે અમારે ચકાસણી છે રીતના કરવાની તપાસ છે રીતના કરવાની હા શાંતિથી ઉભા રહો એ જે કરે એ કરવા દો ઈવન સાહેબ કમ્પ્લીટ ચેક કરો ખોલી દો ના ખુલે તો તોડી નાખો રવા દો કે મારા કારીગર પાસે લઈ જો તાણે હરખું થશે. કાકા તમે ટેન્શન લીધા વગર બેહો પણ મોથી કોઈ આડો અવડો વસ્તુ નીકળ્યું ને તો તમારા ગાભા કાઢી નાખજો એટલું વસ્તુ યાદ રાખજો ઓહો હો 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 નોમ ભજનનું અને કોમ 2 નંબરીનું હા કાકા તમે તો મોટી મોટી વાતો કરતા હતા ને ઠગ ભગત છે તો હું તો ભગત છું હું તો ભજન કરવા નીકળ્યો છું તમારા જેવા માણસો તો કાકા અમને દરરોજ છેતરવા નીકળ્યું છે ઓહો આવું છે કાકા આવું છે કાકા તમે તો ભગત છો કે ઠગ ભગત છો આ 2 નંબરનો માલ લઈને છો કે નીકળ્યા છો આટલી બધી ચોદી લાયા છો કે તમે આટલા ભાવમાં બિલ લાવો બિલ કાઢો બિલ કાઢો બિલ કાઢો કાકા ઓહો સાહેબ હું તો આ કહું ખૂબ છું, ભરેલું છે કહું સાહેબ મારી વાત સાંભળો. બિલ તો નહીં પણ એક કામ કરો, એક આદુ લઈ લ્યો તમે એ! અને મને જવા દો. એક ખરીદવાની રાખો. વાત કરે છે ખરીદવાની વાત કરે છે મને આ તો મને પોલીસ ખરીદવાની વાત સ્ટેશનમાં કરે છે. જમા કરાવવું પડશે તારા જેઓને અમાર પાસે છેતરપિંડી કરે છે ને એવાને પકડવા માટે સ્પેશિયલ વાકન ગોઠવણી કરી છે તારા જેવા બધા ઉલ્લુ બનાવવા નીકળ્યા છે ને ઓહો હજી તો સાહેબ, કેટલા નીકળ્યા છે ભૂલ થઈ જાય તમે બે એક એક લઈ લો, એક તમારું અને એક આ તમારું. કાકા આટલા ભાવમાં આટલી બધી ચોદી લાયા છો તી સાહેબ મારવાની તપાસ કરાવવી પડશે અને તપાસ કરીને સાચું નીકળે છે કે ખોટું છે એ બધું મારે જોવું પડશે અને પોલીસ સ્ટેશનમાં જઈ ચકાસણી કરી અને પછી આ કાકાની ખબર લેવી પડશે તપાસ કરવી પડશે અને મીડિયામાં આલવું પડશે આ ચોરી કરીને તમે માલ લાયા છો થી આ વસ્તુ સાચું છે કે ખોટું સાહેબ તમે વાયકર પકડીને રાખો અને હું હાલ પોલીસ સ્ટેશનમાં સાહેબ, હું કહું છું, મને જવા દો. ચકાસણી કરાવું છું. જો શાંતિજી થોડું ઘણું પત્તું હોય તો પતાઈ દો, મને જવા દો. આ તો મારી ના મજૂરીનું છે. એ કાકા હું બરબાદ થઈ ગયો સાહેબ, જવા દો મને. મજૂરીની હોય તો લાવો બિલ કાઢો લાવો બિલ લાવો બિલ. મજૂરીનું છે. મારે ઓનો જવાબ ઉપર આલવો પડશે સાહેબ તમે ઓનું ધ્યાન રાખો હું ચકાસણી કરીને આવું છું અમારે શાણા આવશે. અમારું વસ્તુ તવન મરી જશે તો બિલ લાવો ખાલી માં આયા નરગુ તો ખોલાવરાવું તો પડશે જ. આમાં હોનું તો નહીં ભર્યું ને નહીં કશું સાહેબ, હું તો કહું છું મને જવા દો અને મારી વસ્તુ પાછી આલ દો. મજૂરીનું છે બધું ભેગું કરેલું મારું. તમે શાંતિ વાયકાનું ભરે હું આ પોલીસ સ્ટેશન તપાસ કરાવતો આવું આમ પેલા સાહેબ તો તપાસ કરવા જ્યાં છે, મને લેતા આવો ને પાછું આલી દો બધું. ખાવું પડશે આ તો બધું વગર કોમનો ભરે જો કોને ખબર હતી કે હું નરગામાં આ બધું લઈને આવું છું. કઈ રીતે આ મને પકડે એ જ મને કોઈ ખબર પડતી નહીં. કશું સમજણ પડતી નહીં, કશું સમજણ પડતી નહીં. અમે જઉં છો આ સાહેબ આવશે તો ખરા અને પાછા આવી જાય ને એટલે હું કહું ના હોય તો 2 બિસ્કિટ તમે લઈ લો પણ બીજું બધું મને આલીશું. જીવણિયા કે આવું પડે ને પણ અમે તું એક નંબરનો ગધારો અને મૂર્ખો છે કે સમ અમે હોય આયા તા તું એક રાત્રે હોત તો ફુવાન એટલું જોખમ હંગાતી લઈને આવત તો બે જણા હંગાતી હેડે ના આવત એ સરપંચ એ તો ભૂલી ગયો તો
ખાવાનું મને કશું મગજમાં રહ્યું જ નહીં યાદ કયો તને અમે પૈસા આપવાના હોય ને એટલે કશું મગજમાં હોતું નહીં. પણ તમારે થોડું થોડું કેવું જ હતું કે જીવને તું હોય કર ને અને હું ઘેર જઉં છું. એ જીવણિયા મારે એવું ના કહેવાય ને ફુવાન જેવું લાગતું છે હા. કે જીવણિયા હું બોડીગાર્ડ ના લીધે મને હવે બહાર રાખીશ. વિશ્વા નહીં આવતો એવું થાય પાછું હા, ફુવાને એવું તમારા. એ થાય પછી મારે ડોશી લોહી પીવો કે ઘેર ક્યાં છે મારે એમ કેમ ફુવા ભેગા થઈ જાય ને આપણને એટલે પછી વધો નહીં બધા ભેગા હોય ને પછી ફુવાની બીક ના રહે. પચા લેવાના નહીં આપણે તો એને જ હોય રાખવાની. પેલા જે રસ્તામાં છીએ પોકે તાણે નહીં કર. આ સાહેબ છેટલે જ્યાં મને તો લાગતું નહીં એમ વળીને પાછા આવે. 1 કલાકથી હોયના હોય બેહારીને જાય છે તે એમના એમ નજર મારી તો છે. મને લાગે છે લૂંટાઈ ગયો ને તો આખી જિંદગીની કમાણી મારી જતી રહેવાની છે. ભગવાન ભગવાન રોમ બચાવી લેજો આજનો દાડો. આ છેલ્લો દાડો છે, જો આજનો દાડો બચી દઉં ને. આપણા કરતા તો ફુવા ખટપટિયા છે. વહેલા આવી છે વાત નહીં બેસી રહ્યા છે. ફુવા વહેલા ઉઠી જતા કહો. કશું હુજતું નહીં, મને તો કોઈ સમજણ જ પડતી નહીં. આપણે ચિંતા કરવાની જરૂર નહીં. આમાં અમારે પાસે આવી જશો ને. ગમે જેવો રસ્તો છે ને તો હું હજી ખાલી અમે ચિંતા એકલા નહીં કરશે પડે ને. ફુવા શેરી છે 3 જણા. રસ્તામાં વાત નહીં જોવી, વધારે ઊભા થાઓ જીવણિયા. રસ્તો નહીં ઓગવાનો, જે પેલા જ્યાં છે ને ઈવન ઓગવાના છે. બીજા કોને કીધું? અમે નતા. તમે અમે નહીં પાડી કે કોઈને વાત નથી કરવાની. અમારા ગામમાં કોઈને વાત નહીં કરવાની તમારે. બીજા કોઈને નહીં કીધું, પોલીસને મને પકડ્યો તો. ઓહો, તે બધું લઈને જાય છે તે કે અમે ચેક કરાવીને આવીએ. હજી 1 કલાક થયો ચેક કરીને આયા નહીં. ફુવા કેવું પડે પણ તમે એક નંબરના ગધેડો છો. કાલ તો મોટી મોટી ફાડતા હતા કે મને કોઈ નહીં છેતરી એકા અને મને કોઈ નહીં પકડી એકા તો અચ્છા પકડાઈ ગયા. મને એ જ ખબર પડતી નહીં કે કોને હું કર્યું એ મને કોઈ આ સમજણ જ થેલામ પડતી લઈને નહીં. ના નથી પાડી કે હું કા ને કરીએ. થેલામ લઈને નતો આવ્યો, હા ને? નરગામપુરીને આવ્યો તો. તોય વગાડીને જતા રહ્યા. વગાડીને જતા રહ્યા નહીં, બૂચ મારીને જતા રહ્યા. નરકો વગાડી દીધું જીવનલાલ. એ ફુવા એટલે પોલીસ ચોકન જાય. જો ફુવા રોશને તમે ચિંતા કરશો ને. સરપંચ ગમે તે પોલીસ સ્ટેશન ફોન કરો હેડો. એ પોલીસ તો લઈ જશે. પોલીસ સ્ટેશન ફોન કર્યો તમારે ઓળખણ હોય તો સિયા પોલીસ સ્ટેશન સાહેબ હતા કયો ને ઈકણજીએ. એ ખબર નહીં મને, હું છો ઓળખું છું. અમે ફુવા ઓળખતા નહીં. તમારે પૂછવું તો હતું કે સાહેબ છે પોલીસ સ્ટેશનમાં નોકરી કરો છો. અને એક પોલીસ વાળા ભાઈને એમ કીધું કે તમે હોય બેહો, હું ચેક કરીને આવું ને એક જણો મને પકડીને હોય એવું ભોળ્યો. ચેક કરવા. નરગામાંથી હું નરગામાં ભરીને લઈને આવ્યો તો. 5 કિલો ચોદી નરગામાં ગાલીને લઈને આવ્યો તો. તે હોય નરગો ખખડાયો, મને ભજન ગવડાયો તે મને તો ભજન આવડ્યું ના. તે પછી નરગું ખોલીને ચેક કર્યું તે મોંથી નીકળ્યું ચોદી. એટલે પેલા કી કે હું ચેક કરીને આવું એમ કરીને એક જણા એમ ગયા અને એક જણો મને હોય લઈને ઉભો રહ્યો. પછી ઘણી વાર રહીને કે ફોન આવ્યો છે એમ કહીને એ જતો રહ્યો. બીજું નરગું લઈને એ જીવનલાલ, ગયો. આપણે ચેક થઈ ગયા, પતી ગયું મામા, પૂરું જય થઈ ગયું સાહેબ હતા. પિક્ચર. લૂંટાઈ જો. સાહેબ જેવા હતા. ખાકી લુગડો પહેર્યો અને ટોપી હતી ને અંગાથી એક ઝંડો હતો. હવે હું કેવું જીવણિયા ફુવાનામાં પોલીસ તો ખાખી લુગડો જ પહેરે અને દંડો જ રાખે. જીવણિયા મને એમ નહીં આવતું પોલીસ હોય તો ફુવાના અંગાથી ના લઈ જાય. લઈ જ જાય કે લઈ જાય તો ખરા. તો પછી ફુવાન વાયકર ઉકા પડી મેલીને જાય. નક્કી જીવણિયા તારા ફુવાનું થઈ ગયું. મને હુજતું નહીં કોઈ. ફુવા ઉભા થઈ ઉભા જાઓ તમે. થો. મામા ઉભા થઈ જાઓ. ઉભા થો. ઉભા થો તમે. ફુવાની ચોથી જતી રહી એટલે જીવણિયા મને કોઈ હુજતું નહીં. બધા આવતા હતા ને રહી જા. સરપંચ આપણે તો 50 જ્યાં પણ ફુવન તો બધા જ્યાં. ફુવાની મૂર્ખોમીમાં જ્યાં લે બધા. મૂર્ખોમીમાં નહીં, મને લાગે છે કોઈ છેતરી જો. આવું હેડજો પોલીસ સ્ટેશન કેસ લખાવા જઈએ. હેડો ને હેડજો. આવરા બરબાદ થઈ ડબ્બા જાઓ. પુરાઈ ગયા જીવણિયા. આવરા ડબ્બામાં અમાર પોલીસ પાસે જઈને લખાય કે 5 કિલો લાયા તા છોતી. ફુવા અમે બિલ ને બધું માગશે જીવનલાલ. પટી કેસ જીવણિયા. ના લખાવો. જઈ ફુવાની વાગતા ઢોલે 5 કિલો ચોથી જઈ. ફુવા રોશને તમે ચિંતા કરશો નહીં. મને નહીં લાગતું જીવણિયા ઉભા થો મગજ ફુવા. ફોડ હવે આવ્યા. ના વળે અમે. અમુ રોવો કે ના રોવો કે તોરી થેલું કદી પાછું આવ્યું નહીં કે જીવણિયા આવશે નહીં. અને આ તો ખુદ પોલીસ લઈ જશે. આવું આવે. પતિજુ ના આવે પૂરું ફુવાન થઈ ગયું. પોલીસ દેખવાની છે પણ નહીં નક્કી કોક ચોરો હોય તો ખાકી લુગડો પહેરીને આવ્યો હોય તો. નક્કી ના કેવા અત્યારે તો એવા વિશ્વ ફરતા હોય સરપંચ. જીવણિયા રે વસમાં નહીં અત્યારે બધાનું નાટક થાય ચોરી કરવા માટે તો. અમુ સરપંચ શું કરશું? પટી ગયું ફુવાન હાથ વાંચતા ગાતે ઘેર પકડી દે અમને આપણે આપણા રસ્તા. કોક કરો કે ગમે અમે તે કરો. કશું ના થાય ફુવા. પોલીસ લઈ હું જાય. તમારા વિશ્વાસ કરવા કરવા મગ જતા શા મગ જતા ઓમ જે જતા જીવણિયા. ઓમ જતા
ફુવા જોવા તો પછી કે કેટલા પહોંચે. ફુવા તમે તો અમારો તો દાંત વાળ્યો. કેટલો હરાખ હતો ઘેરથી હેડ્યા તારે કે ખીચામાં 50,000 નું બંડલ ગાલીને આવશું. ઉઠ્યા તાના આગા પાછા થતા રાખી તમે પચા હું કરો છો? આ ફુવાના બધા પૈસા જો એનું વિચારો કે યાર 50 નું હું વિચારો છો? વાત સાચી કરી જીવણીયા, પણ હું મુયા શું કરું? ફુવાનો તો હું અવાજ નહીં ને કરતો. બીજું કોક લઈ ગયો તો જીવાલાલ પોકે પણ આ તો પોલીસ લઈ ગઈ છે. ચિંતા કરશો નહીં, બધું જીવે પણ તમે તો જીવો છો બસ. આપણે એ જોવા, બીજું કશું જોતું નહીં. જીવણીયા, મને નહીં લાગતું મગજ કોમ હાલતું હોય ફુવાનું. તેમ શું કરવાનું? લાવો તો જીવાલાલ ફુવાન મેલતા આવો. ઈવાને ના કે હોય તો અમે ભણમ ભાઈ ના કરીએ, તું ના હોય તો ફુવાની ઘેર મળતો હોય. અમે હવે ઘેર મોકલાતા છીએ નહીં, રસ્તામાં આગુ પાછું થઈ જાય તો એ મારા સરપંચ. નામ કા કોક કરો કે જલ્દી. ઓ જીવનલાલ અમે કશું થાય એવું નહીં ફુવા, ભૂલી દો કઈક સપનું હતું. એ સરપંચ ફુવાન ઘેર નહીં મોકલવા, મારા ઘેર લઈ લો. આ તો લઈ જો આવા જીવનલાલ નવા ફુવા ઘેર લઈ ના જો મોકલાય ઘેર. નકા વખો આપડા. વાત તો જીવણીયાથી લાખ રૂપિયા કરી, કારણ કે મોણસ ને જીવ હોય ને મગજમાં ટેન્શન આવી ગયું ખાલી હોય. ના મેલવા ના દવાય મામા. નહીં મોણસ આગુ પાછું કરા, કુવો અવારો કરા તો કાલ ગામમાં વાતો થાય. વાતો તો તો થાય કુવો જ છે. ઘેરથી હાજર થતા નીકળ્યા હતા અને ઘેર આવીને ફરી ગયું. ના મારા ઘેર લઈ જાઓ. પણ જીવણીયા એક થાય, હા. આવો તો પોલીસ સ્ટેશન કેસ લખાઈએ, પણ હાલ નહીં લખાવો જીવણીયા. આપણે બનેલા હું. બધું વિચારીએ છીએ આપણો ઘેર જો ફોન હાથે થતા લઈ લે હેર. ફુવા, ફુવા, હાલો. તમે મારા ફુવા. ઘેર આનો છો જોવું નહીં હાલ. જલ્દી તપાસ કરવાની છે, કઈ નાઈ જશે કર શેઠા જો. આયો એ ખમા. મારા ઓરછા જોયું ને ફુવાનો શો હારો ઓરછો ફુવાય પણ ઓછો છે. ફુવાય ઓછો નહીં. શું છેતરવાનું કરતો તો નરગોમાં પડીને આવ્યો તો પાછો. કોઈ ઓછો નહીં કે આપણા ગામના પેલા બે નમૂના ઓછા નહીં. શોમા કાકા બધા બનેલા છે મારા ઓછા એક દારો વલો ઉતારવા જોઈએ, એક દારો આખલું લેવા જોઈએ કે ધંધા જ રહેશો. શોમા કાકા બીજું કશું નહીં, આપણો બનાવવાની વાતો છે બધી. કાઢજો ઓમાંથી કાઢજો બધું. એક કામ કરો, બધો શેમાં? માલ કાઢી અને શો કોળી કરી દઈએ. હાલ કશું કાઢવું નહીં કે હાલ કશું વેપાર કરવો નહીં, નકર પાછા પકડાઈ દઉં. એટલું વજન? ચોદીની વાત હતી એટલે તો આપણને વાતે નહીં કરી કે મેં કઈ આપવા નહીં દીધી. 15 લાખના માલિક. શોમા કાકા ગાડીમાં ફરતા થઈ જવું. હું વિચાર્યું કે બા પણ હાલ પૈસો નહીં તો કોક તો કરવું પડશે. શોમા કાકા કુદરતને ભગવાને- હોપલી લીધું છે. કોમો આલી દીધું. જલ્દી કરો કે કોક ભાડી જા. ઉતાવળ રાખો. એક કામ કરો, હવે એમ કરું લે હાલો. નરગો લઈ લેવું ઘેર એ! બરોબર નો વગાડું. મગજ જેવું કોઈ શકે નહીં શોમા કાકા. નરગો હંગાતી ના લઈને જવાય. સમ? મેન સબૂત કહેવાય. આ વસ્તુ પકડાઈ દે તો આપણું આખું બધું પોલે પકડાઈ દે અને ફુવાને ખબર પડી રહે કે ચોરી આર્યા કરી જશે, બીજું કોઈ નહીં કરી ગયું. આ બધું અમને પડી મેલો અને સોના મોના ઘર ભેગા થઈ દો. શોમા કાકા આ આર્યા લુગડોમાં આપણને કોઈ ભાળવું ના જોવે. એમાં તો તમને વગડા વચ્ચે લીધા છે. અને હોપલો. જબ્બો લેગો પહેરી દઈએ બરોબર ને. સમજી ગયા? માલ ખાઈ ગયા બીજા અને માર ખાઈ ગયા બીજા. લે હાલો. જીવણીયા, આપણા ગામમાં ફોન લાયા તો છીએ ને, પણ આ મોઢા તારું મારી દેજે તો હમણ નું. કોઈને નહીં કહું. એટલે હું નાખી આ ફુવાન ચોરી ચોરાઈ જાય રે. હા સમજી તો જો. જીવનલાલ નકર તમારા પાડ ખરા ને પેપર જેવું છે. નકા બધા આવશે, તમારા ફુવાનું બધા. મગજ કોમ નહીં હાલતું હોય ને તો બધા પૂછશે કહું થયું તા, ઢેકણું થયું, ફલાણું થયું હા, પણ કોઈનું- ફુવાનું વધારે ફેવરી નાખશે. હાલ મારું ફરી ગયો એનું હું. ફુવા, લે હાલો. ચિંતા કરશો ને. કશું નહીં, સરપંચ ચિંતા તમારા નહીં હંગાથી જ અને તપાસ ચાલુ કરાવીશું. જીવન આપણો ખોનગી પણ હાલ શું છે પેપરમાં આવીને તમને લોચા પર ના ના તપાસ તો કરવી જ પડશે. કાલ જ ને તપાસ બંધ થઈ જા, કરાવવા. બંધ થઈ જા. ગામ આવ્યું નમો ના બેઠે જ ગામ ના બે. વાહ હા તો જીયા બધા ભેગા થઈને વા સમ ઢીલા થઈ ગયા છો. શું ઢીલા છે? કમ્પ્લીટ કા થશે? વો શિખર સમ ઢીલા થઈ ગયા એમ કેવું. શું ઢીલા થયા લે બેહું તો છે. હવે મારા કાંઠા ફોન શીખવો આખો તો. નહીં જોયો તમે. એટલે આકોટા કરું ગામ આવે એટલે આમ રોજ આકોટા ના કરે. કમ્પ્લીટ જ છે. શોમા કાકા હા પાછા રજો આપો. મોનો ના મોનો આ બધા ભેગા થઈને લવ ઉતારવા ગયા તા ને ઓવા. એ બે જઈ મરી જઈ લાગે છે એટલે વો ભેજ મરી જાય એ મૂર્ખા, તો અમર મરી ગઈ હોય તો શી પાછી આવવાની? વાલો હરખો નહીં ઉતાર્યો તમે.
આમાં હું તો શું બધું મારા હાથમાં તો કહું ડોક્ટર છું તે બાટલા ચડાવું જઈ એટલે જઈ ફુવાનો આઘાત લાગ્યો છે ભેંસ મરી જાય છે ને એટલે અમુક ફુવાના થોડું મગજ ઉપર લઈ લીધું છે ફૂવો ઢીલા થઈ ગયા હા મગજ ઉપર લોડાઈ ગયો. આમાં એવું છે સમલા અમે એકણ જતા ને પણ ફુવાને આવું બાંધ્યું ને એટલે કીધું જીવણીયા કીધું 4 દાડા આપણા ઘેર લઈ લે મગજ થોડું હરવું થાય પછી મેં કીધું અને સરપંચ તમે તમારા ફુવાની નતા જે આખલું લેવા હા તમે તો કોક તો મારા જતા ફુવા- બળજો જીવણીયાને કે ગોમાં આખલું ના ગમ્યું એટલે ફૂકી હોય છે તે એકણ જે પાલા ઈ જાય એટલે પાછું આવું હપડ્યું તાનું પછી જીવણીયા ના હોય તો ફુવા લઈ લેજે ચાલો ફુવા. ના હોય તો ઈવન થોડું ખવડાવજે અશક્તિ થઈ ગઈ પેલું મગજ ઉપર આવી ગયું ચિંતા કરશો સમજ્યું. નહીં આમ. સરપંચ ના હોય તો સોમલા ઘેર મોકલ લે એટલે ઈવોની કન ના, ફાય ના, 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 જીવણીયા એનું ખાવાનું ઠેકોન નહીં ને તમારે ઘેર રાખો ને કે ઓટા ફરી ગયેલા એ ના, તો ગમી ખમા. હશે. હું સાચું કહું છું ઓનું ઠેકો નહીં આ શું તારું ઠેકોનું છે ખાવાનું ખાવાનું તો બનાવી દે તું શું બનાવું અરે એકામાં જતો રહે ફુવાન તાર ઘેર જ રાખવાનું છે મેં શું જો કીધું બરાબર હા? છે નાવા ધોવાની ફૂલ સગવડ છે ભૂલી જીવન જજો લાવી. ભૂલી જજો સરપંચ તાનું પછી તું ઈકણ છો તો પેલો ભેંસનો વલો ઉતારવા એમાં આવી હાલત કરીને મેલી અને તારા ઘેર લઈ જઈને પાછું કોક નવું કર્યું તો શમા કાકા પકડી પાડો હવે હાડો તમારા ખાટલામાં. અલે એ હું લઈ જાઉં છું માર ઘેર આમાં તારે અશક્તિ થઈ ગઈ તાવ આવી ગયો છે. મારા ઘેર ખાય અમે શેમાં? શીરો બનાવીએ એવા છીએ ના, ના. જીવનલાલને ડોશી રોધી એવા છે. ફુવા લઈ જાય જીવનલાલ લઈ લો. શમા એ કાકા મોડા લીધા. આયરો તો જીવણીયા લઈ જા જીવનલાલ લેતા જજો ફુવાન. લઈ જવા દે હેરો હાચા છે જીવન યોદ્ધાને હમણાં એક જોયું હજી હાચું બોલે છે અરે વલો ઉતારવા જતા કે હું કરવા જતા ચોદી ચોરાઈ જાય એક હજુ આખા હાચું બોલે ગામના છે શોમા કાકા બધા ભેગા થઈ અને ચીટર છે ચીટર આ સાચી વાત તમને જાણવા દીશે કે ઓમ થયું છે કે ઓમ થયું છે કે ફુવાની 5 કિલો ચોદી ચોરાઈ જાય છે એ કી કી છે એવું ના કી તો હમણાં હાલ ખેમલો ને શોમલો બે ચડી બે ઉપર બીજું કશું નહીં પણ શોમા કાકા પણ હે ઈવન શું ખબર છે કે આખું મહાભારત પહેલા અમે જોડીને બેસી ગયેલા છીએ આ બધું અમને ખબર જ છે તમારે શું કરવાનું છે ને શું નહીં કરવાનું શોમા કાકા અમે કશું કરવાનું નહીં શું કરવાનું? રોજ આ બધા ભેગા થઈ અને આપણે મજા લેવાની છે વાતને સમજ્યા ને તમે તમે હાચું બોલું કે નહીં બોલતા હજી તો જોવા તમે ચોદી વેચાઈને 50,000 લેવા જતા ને હજી તો ઘરના- ઓછી. ઘરના લાખ ઓછા ના કરાવું તો મારું નામ ખેમા મૂર્તન નહીં શોમા કાકા હું કહે છે પટ્ટીઓ મેલતા કરી નાખું પટ્ટીઓ મેલતા એના લાખ ઓછા કરે. હા ઘરના લાખ ઓછા તો કરશી એવું થવું જોઈએ કેમાં જેટી કપા ખાવા આવી છે ને પણ ઊંડ મેલી જ તમે હા, જોજો એવું જ કરો શમા કાકા પણ આઘાત બહુ લાગ્યો છે હો કશો તો નહીં કે ઘેર જ આવ્યું છે જી સિસડી મોટ ડોલાનું છે હા, કે ચિંતા કરશો નહીં ફુવા એ બત્રીજો ખાતો છે બીજો ખા કોઈ ઓછા તો નહીં એક ભત્રીજો હારો ને એક ખોટો શોમા કાકા એ બધી વાત તો બરોબર છે પણ આ વાત રહી ને એ રાત જ રહેવું દો મોઢા ઉપર હોમણ નું તાળું મારી દો પણ આ રાત ના ખુલવું દો તારું મારી દીધું મરી જહો તો પાલે છે પણ આ વાત ના બહાર પડવી દો કોઈ નુકસાન છે એક વિચાર કરો બોલે? લૂંટાઈ જશે 5 કિલો ચોદી જતી રહી છે નહીં બોલતા. તોય માણસો એરા બોલે છે તો પછી આપણે શું કા બોલવું આપણે પડે તો લાયા છે એવું કા બોલવું પડે ગરદન જવાનું બોલ્યા આગળ ફોફળો, ગરદન કપાઈ જાય પણ મોઢામાંથી અવાજ ના નીકળવો જો હું આ કીધું નીકળા. હું આવું છું હમણાં જો યાર ઓવે તો હાલ ઘેર બધું જવું? ભૂલી દો. અરે 6 મહિના પછી જવું ગોદડું. છે. ફુવાનું કર્યું છે અરે 6 મહિના વાતો લેવા ગોદડું જવું પડે ઓઢી કે? 6 મહિના ગોદડું ઓઢીને ઊંઘી દો હું આવું છું પછી બહાર કાઢવું છે ઓ તમે કોઈ જોઈ જ નતું કે કોણ હતું એ ભાઈ જીવન હું જુઓ કે મોટા માસ બોધેલો હતો 2 જણો ને મને કોઈ ખબર પડતી નહીં અને કોઈ સમજણ જ પડતી નહીં હું થયું એ કોઈ સમજણ પડતી જ નહીં મને અમુક ગામમાં તો કોઈને વાત કરી નહીં ને આ લઈ શિયો જો મનો ના મનો પોલીસ સ્ટેશન હાજર કરી દીધું છે બધું બીજું નહીં ફુવા કશું એ મને કોઈને જોયો નહીં હું નરગોમ ગાળીને લાવ્યો એ મારા સિવાય કોઈને ખબર નથી પણ આ કઈ રીતે લઈ જાય એ મને ખબર પડતી નહીં ફુવા ઓનું નક્કી ના કહેવાય ગમે તે કોઈ ખોર રાખી રહ્યું હોય આ તો અત્યારે એવું છે આ સોદીનો ભાવ વધારશે કેટલા બીજું બધું તો બરોબર પણ આખી જિંદગીની કમાણી મારી જતી રહી અમે શું કરવાનું અમુ ફુવા મુયા એવું કરું કયો મેં તો જો પડી રહ્યું તું એ પડી રવા દીધું અને તમને ના કીધું હોત તોય સારું હતું નખો જ દેનું પણ ફુવા તમે કીધું ને અમે કોઈ નાતા કણ કયો પણ અમુ વેચાઈએ દેવરાવ પણ અમુ શું કરે કયો અમે જતો રહ્યો શું કરીએ છેતરાઈ ગયો હું છેતરાઈ ગયો જિંદગીમાં પહેલી વાર છેતરાઈ ગયો હો પણ ફુવા ચિંતા કરશો નહીં અમુ જીવ બધું ભૂલી જવાનું વધારાનું ટેન્શન લેવાનું નહીં મગજમાં નકર ફરી જાય મગજ આપણું ફોર્મ ના કરે ફુવા તમે રોવાનું કરશો ને તમે હટજો મારા ઘેર પેલા ખાઈ પીને શાંતિથી ઊંઘો થોડી વાર આરામ કરો એટલે તમારું મગજ ફ્રેશ થઈ જાય લેટજો હાલો જલ્દી
તું ભણા આ સોમલાને કેવી મશ્કરીઓ કરે છે આ બવાના અત્યારે એવો ઝાટકો અડ્યો છે ને પણ એ ખબર પડતી નહીં હું બની ગયું એ ખબર પડતી નહીં મામા અરે બે જણા તો ખરા તાલ્યો લેતા છે કે હારું થયું જે થયું ફુવાને ના એ તો બેસનો માને છે પણ ઈવન છો ખબર છે કે ફુવાને સામે કેટલો આટલો બધો ઝાટકો વાગ્યો છે પણ થોડું તાણી વાર કહેવાનું એ હોય વાત કરો એ તો તે. ખબર પડતી નહીં પોલીસ લઈ જાય પણ તો ફુવાને હંગાથી ના લઈ જાય પણ આ ફુવા સેવા મૂર્ખા જેવા ઈના ઈ બેહી રહ્યા પોલીસ હોય તો એ હંગાતી જાવત તપાસ કરવા જાવત તો છે ખબર ના પડત વાત તો સાચી છે મામા પોલીસ હોય તો પોલીસ સ્ટેશન હંગાત લઈ જાય પણ આ તો હંગાતી ગમે તે ગેમ રમાઈ દઈ લાગે છે મોણા ગેમ રમાઈ દઈ લાગે છે પણ હું તો પડશે 5 કિલો ચોદી છે પણ ખાલી એક સબૂત હાથમાં આવી જાય ને એક સબૂત તો તારા મામા 25 વર્ષી બસ તો